મંદિર છે જ્યાંથી શિવલિંગ ગાયબ થયું છે। સવાલ એ છે કે મંદિરમાંથી કોણ લઈ ગયું આ શિવલિંગ, કેમ લઈ ગયું? આ અંગે વધુ અપડેટ પણ મેળવીશું। સાથે જ યોગીજી આપણી સાથે, યોગી દેવનાથ આપણી સાથે જોડાઈ ગયા છે, કારણ કે સનાતન ધર્મમાં જ્યારે આપણે ધર્મને માનતા હોય છે ત્યારે આ ધર્મને અધર્મ તરફ કોણ લઈ જઈ રહ્યું છે, સવાલ એ છે। યોગી દેવનાથ આપણી સાથે જોડાઈ ગયા છે। યોગીજી, એક તરફ મહાશિવરાત્રી આવી રહી છે અને અહીંયા કોઈ વ્યક્તિએ અનિષ્ટ કર્યું છે, શિવાલયમાંથી શિવલિંગ ગાયબ। ચોક્કસ સંધ્યા, આ કોઈ વિધર્મીનો કે અધર્મીનો કોઈ કાર્ય હોઈ શકે। આપ સમજી શકો છો, આવતીકાલે મહાશિવરાત્રીનો મહાપર્વ છે અને પૂજા કરવાની હોય છે। આપ જોવો છો મંદિરે મંદિરે લોકો અત્યારે પૂજા માટે ઉમટી રહ્યા છે અને ત્યારે કોઈ બી આવો દુસ્સાહસ કાર્ય કરવાનો પ્રયાસ કર્યો છે। મારો માનવો છે કે આવા વ્યક્તિઓને એવી સજા મળવી જોઈએ કે પુનઃ કોઈ પણ આવો દુસ્સાહસ કરવાનો પ્રયાસ ન કરે અને સનાતન ધર્મને હાનિ પહોંચાડવાનો જો કાર્ય કર્યો છે અને જો સનાતનના અનુયાયીઓ છે એને શ્રદ્ધાને ઠેસ પહોંચાડવાનો જેને પણ કાર્ય કર્યો છે, આવા લોકોને સખ્તમાં સખ્ત સજા મળવી જરૂરી છે। જી દેવનાથજી, કારણ કે સવાલ અહીંયા એટલા માટે પણ ઉઠી રહ્યો છે કે એક તો મંદિરમાંથી શિવલિંગ ગાયબ છે અને એ પણ શિવરાત્રીના એક દિવસ પહેલા। શિવરાત્રીનો દિવસ સૌ ભક્તો માટે એક મહત્વનો દિવસ હોય છે, ખાસ કરીને શિવ ભક્તો માટે તો અનેરો આ દિવસ હોય છે। આખો દિવસ લોકો પૂજા પણ કરતા હોય છે અને શિવાલયમાં જઈને પૂજા ખાસ કરવાનું મહત્વ હોય છે, શિવલિંગ પર જળાભિષેક કરતા હોય છે અને એના પહેલા જ આ ગાયબ થવું શું સૂચવે છે? શું કોઈ એવા વ્યક્તિની આ કરતૂત હોઈ શકે છે કે જે કદાચ છવાઈ જવા માંગતો હોય કે પછી ધર્મ વિરોધી કોઈ વ્યક્તિ હોય જેની આ કરતૂતો હોઈ શકે? છવાઈ જવાનો તો કોઈ સંધ્યા પ્રયાસ નથી મને લાગતો, પણ આ લોકો કોઈ અધર્મી અથવા તો વિધર્મી હોય એને જે પ્રયાસ કર્યો હોય, આ એને જે પણ પ્રયાસ કર્યો છે એ સનાતનીઓને ઠેસ પહોંચાડવાનો કાર્ય કર્યો હોય। આપે જોયું હશે કે પહેલે થોડા ટાઈમ પહેલે દ્વારિકાની અંદર ત્યાં અવૈધ રૂપે જે પણ બનેલા હતા એને ડિમોલેશનનો કાર્ય થયો। આવા લોકો પણ હોઈ શકે, અમે નકારી ન શકાય। આ તપાસનો વિષય છે, ચોક્કસ તપાસ થવી જોઈએ, પણ સાથે સાથે આપણી શંકા છે ક્યાં ત્યાં વિધર્મીઓ જે રીતે અવૈધ રૂપે બેઠા હતા, ગેરકાયદેસર હતા અને એમાં ડિમોલેશન જે કરવામાં આવ્યો છે ને એની પીડામાં સનાતન ધર્મના અનુયાયીઓને, સનાતનીઓને ક્યાં પણ એ લોકોએ ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હોય, મને એવો લાગે છે કદાચ હોઈ શકે। જી હા, કારણ કે યોગીજી, કારણ કે છેલ્લા દિવસોમાં આપણે જોયું છે કે ડિમોલિશનની ત્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જે રીતે ગેરરીતિથી જે ઇમારતો ઊભી કરવામાં આવી હતી અથવા તો દુકાનો ઊભી કરવામાં આવી હતી, ઘર ઊભા કરવામાં આવ્યા હતા, જે સરકારી જમીન છે તેને હડપી લેવાનો જે પ્રયાસ હતો તેના પર બુલડોઝર ફરી વળ્યું છે। તો આપને એવું લાગે છે કે એવા લોકોનું આ કારસ્તાન કદાચ હોઈ શકે? કારણ કે કોઈ હિન્દુ આવું કરી શકે? પહેલો તો સવાલ એ પણ થઈ રહ્યો છે ને યોગીજી, કોઈ હિન્દુ આવું ન કરી શકે અથવા તો જે ધર્મમાં માને છે, જે પણ ધર્મમાં માનતા હોય, જે આસ્થા સાથે આસ્થામાં માનતા હોય, એ પછી તમે અલ્લાહમાં માનતા હોય, ઈશ્વરમાં માનતા હોય, જેમાં માનતા હોય, એ લોકોનું કદાચ આ કારસ્તાન ન હોઈ શકે। યોગીજી, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। ડીવાયએસપી પણ આપણી સાથે જોડાઈ ગયા છે, તેમને પણ પૂછીશું। ન્યૂઝ 18 માં આપનું સ્વાગત છે સર। આપની પાસે શું અપડેટ આવ્યું છે? જે શિવાલય ગાયબ થયું છે, શિવલિંગ જે ગાયબ થયું છે શિવાલયમાંથી, તેને લઈને અત્યાર સુધી આપની પાસે શું અપડેટ છે? દ્વારકાના ભવાનીશ્વર મંદિરની આ ઘટના છે જ્યાંથી શિવલિંગ કોઈ ઉપાડીને લઈ ગયું અને જે શિવલિંગ છે તેના પુરાવા મળ્યા છે કે દરિયા કિનારેથી એ મળી આવ્યું હોઈ શકે છે, ત્યાં સુધી કોઈ લઈ ગયું હોઈ શકે છે, તે પ્રકારની પણ વિગતો સામે આવી રહી છે। જોકે પોલીસનો કાફલો અત્યારે ત્યાં પહોંચી ચૂક્યો છે અને જે રીતે યોગી દેવનાથજી પણ કહી રહ્યા હતા કે આ એવા લોકોનું કારસ્તાન હોઈ શકે છે જે, કારણ કે દ્વારકામાં છેલ્લા દિવસોમાં આપણે જોયું કે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, તો કદાચ એ લોકો હોઈ શકે છે। જો કે આ અમે નથી કહેતા, કદાચ એક તર્ક હોઈ શકે છે। કામ છે પોલીસનું, પોલીસ તપાસ કરશે, ત્યારબાદ ખ્યાલ આવશે કે આખરે કોનું આ કારસ્તાન હતું, કયા એ લોકો હતા, શા માટે શિવલિંગને મંદિરમાંથી ઉઠાવવામાં આવ્યું। સામાન્ય રીતે જ્યારે આપણે નવું મંદિર પણ બનાવતા હોઈએ છીએ ત્યારે પણ એ જગ્યાથી ભગવાનની મૂર્તિ હોય તો એ પણ આપણે હટાવતા નથી હોતા અથવા તો એ પરવાનગી સાથે હટાવતા હોય છે। ડીવાયએસપી આપણી સાથે જોડાઈ ગયા છે। સર, સાગરજી આપણી સાથે જોડાઈ ગયા છે। જી સાગરજી, અત્યાર સુધીની શું અપડેટ છે જે શિવલિંગ ત્યાંથી ગાયબ થયું છે તેને લઈને? આજે સવારે વહેલા અમને પોલીસને ન્યૂઝ મળ્યા હતા કે આવી રીતે એક શિવલિંગ મંદિરમાંથી ગુમ થયેલ છે
તો અમે તાત્કાલિક પોલીસ ફોર્સ અમારી જે ડિટેલ ટીમ બનાવીને અમે ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયેલા છે અને તપાસ હાથ ધરેલી છે. તપાસમાં કરતા અમને શિવલિંગના નીચેનો ભાગ જે હોય છે, સપોર્ટ માટે જે મૂકવામાં આવેલો પથ્થર હોય છે, એ પથ્થર અમને અત્યારે દરિયામાંથી મળી આવેલ છે અને અમારે આગળના પ્રયત્નો હજી ચાલુ છે. અમે ડાયવર્સને બધાને બોલાવેલા છે તથા તમારી SRD ટીમ અને જિલ્લાની અન્ય ટીમની પોલીસ પણ દરિયામાં અત્યારે શોધખોળ કરી રહી છે. જી, સૌથી પહેલા સર આપને કોને જાણ કરી હતી? આ વિસ્તાર કયા પ્રકારનો છે? કઈ રીતે લોકો ત્યાં પહોંચતા હોય છે એ અંગે થોડી જાણકારી આપશો? આ વિસ્તાર એકદમ દરિયાકાંઠો છે. દરિયાકાંઠાની એક્ઝેક્ટ બાજુમાં જ મંદિર છે અને એમાં અહીંયા ભૂતકાળમાં પેલા ફિશિંગ થતું હતું અને અહીંયા જે સ્મોલ બોટ્સ જે હોય છે એનું ફિશિંગ અત્યારે ચાલુ હોય છે અવારનવાર. એટલે અહીંયા ફિશિંગનો બિઝનેસ ચાલુ હોય છે અને લોકો અહીંયા શ્રદ્ધામાં ઘણા લોકો દર્શને આવતા હોય છે. જી, કારણ કે શિવરાત્રી પહેલા જ આ પ્રકારની ઘટના બની છે, જેના કારણે જે ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા લોકો છે તે લોકોની આસ્થાને અહીંયા ઠેસ પહોંચી રહી છે. અત્યારે લોકોમાં પ્રશ્નો પૂછાઈ રહ્યા છે કે આ કેવી રીતે થયું છે, પણ અમે અત્યારે કોઈ સચોટ એવી રીતે નહીં કહી શકીએ. અમારી તપાસની દિશા ચાલુ છે. તપાસમાં જે ખુલશે એ અમે આપને ચોક્કસ જાણ કરીશું. આ ઘટના રાત્રે બની હોઈ શકે છે કે વહેલી સવારે બની હોઈ શકે છે? કારણ કે જે રીતે આપ વિસ્તાર પણ કહી રહ્યા છો, દરિયાકાંઠાનો વિસ્તાર છે, આ થોડોક સુમસામ વિસ્તાર પણ લાગી રહ્યો છે. વધારે લોકોની કદાચ અવર જવર ન હોય એ પ્રકારનો પણ વિસ્તાર હોઈ શકે? હા, ના, બધા માણસોની અવર જવર અહીંયા અમારા સ્થાનિક પોલીસ બંદોબસ્ત પણ રેગ્યુલર હોય છે, નાઇટ પેટ્રોલિંગ પણ રેગ્યુલર ચાલુ હોય છે, પણ આ દરિયા માર્ગે કદાચ આવેલા હોઈ શકે, ચાન્સીસ એવા હોઈ શકે. અમે એ દિશામાં તપાસ કરી રહેલ છે અત્યારે. જી, એટલે કોઈ બોટ મારફતે આયા હોય ને પછી આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો હોય એવું લાગે છે આપને? એવું ચાન્સીસ અત્યારે 100% હું તમને કઈ નહીં કહી શકું. અત્યારે તપાસનો વિષય છે. અચ્છા, આસપાસનો વિસ્તાર કયા પ્રકારનો છે? કયા પ્રકારની વસ્તી ત્યાં રહેતા હોય છે? સ્થાનિક લોકો બધા અહીંયા હર્ષદ ગાંધવી નામનું ગામ છે. ગાંધવીમાં મોટાભાગના જે હિન્દુ લોકો છે, હિન્દુ સમાજના લોકો રહેલા છે અત્યારે, અને પહેલા અગાઉ અન્ય સમાજ રહેતા હતા જે શિફ્ટ થઈ ગયેલા છે બીજી જગ્યાએ. અચ્છા સર, એ છેલ્લો સવાલ, કારણ આની પાછળનું શું હોઈ શકે? એક અંદાજો કયા દિશામાં પોલીસ તપાસ કરી રહી છે? અહીંયા અમે એ દિશામાં તપાસ કરી રહ્યા છીએ કે આ શિવરાત્રીના આગલા દિવસે થયું છે તો અહીંયા કોઈનું મિસચીફ છે. આ મેઇન વસ્તુ કે કદાચ શાંતિ દોડવાનો પ્રયત્ન હોઈ શકે, પણ એટલો મોટો પ્રશ્ન હાલ સુધી અમારા ધ્યાને નથી આવેલો. અત્યારે અંગત પ્રશ્ન કોઈ પૂજારી લેવલે કે અહીંયા સ્થાનિક લેવલે કઈ નાનો પ્રશ્ન હોય તો એ અમે એ દિશામાં અત્યારે હાલ તપાસી રહ્યા છીએ. અચ્છા, પૂજારી સાથે વાત કરતા એવું કઈ જાણવા મળ્યું છે? કોઈ અંગત અદાવતને લઈને કે એવો કોઈ વાત? ના, એમણે એવું કોડ નથી પાડ્યો. અત્યારે જસ્ટ અમારી ઇન્કવાયરી ચાલુ છે. જી, આપનો